અમારા ગામની અંદર એક અમારા ભાઈઓમાંથી દેહ પડેલો અને મારે શરણે કાયમ સત્સંગમાં આવ્યો. મને એમ કીધું, કાળભાઈ તમે આટલું બધું જ્ઞાન કરો છો તો મને એક સંશય થાય, જવાબ આપો તો મને જ્ઞાન ઉતરે. મેં કીધું પૂછ જવાબ. પ્રશ્નનો જવાબ એને માંગ્યો હતો, મેં આપ્યો હતો. મને કે મારા પિતાજી દેહ પડી ગયો, એ અત્યારે ક્યાં હશે? મેં કીધું રામ જાણે. પેલા મેં એમ કીધું રામ જાણે, એ ખબર નથી મને કાંઈ. એટલે કે ના ના, ખોટું બોલો તો તમને રામ ધોવાય. સોગંદ દીધા, જ્યાં જીવને બંધાવવું પડે છે, સમજી લે. સોગંદ દીધા એટલે પછી મેં કીધું બેટા દુઃખ ન લાગે તો આ વાત થાય, સમજ્યા? તો વિચાર કરી દો, તારા પિતાએ તને અત્યારે કેટલામી વર્ષ થયો? 23મું વર્ષ તારું હાલે છે. 23 વર્ષની જિંદગીમાં તારા ઉપર એને પ્રેમ કેટલો કર્યો, તારા ઉપર ભાવ કેટલો કર્યો, તને એને ધન કેટલું આપ્યું, તને એને કરુણા કેટલી આપી, તને એને સમજણ કેટલી આપી, તને એને જ્ઞાન કેટલું આપ્યું, તારા ઉપર એની દયા કેટલી હતી, તારા ઉપર દેવા કેટલું મતતા હતી, બધા દુર્ગુણ તો પેલા બહેનો વિચારી લે. એટલે મને કે તો પૈસા ભેળું કરવામાં વ્યાજ લેવામાં જ મતતા જ. કે હું કાંઈ બોલું એટલે મને ઉલાવતા, ડકડકાવતા. મેં કીધું હા, એની શેમાં વૈષ્ણવ હતા, એનું મન શેમાં અડિયું કાઢતું હતું, રાત દિવસ શેમાં એ દોડતા હતા. મને કે જમીન ખોવડાર વધારવા સારું ને એક વાડિયું કરવા સારું મતતા હતા. મેં કીધું જમીનમાં વધુ પૈસા મેળવીને શું કરતા હતા? જમીન જ રાજી રાખવાની, રાત દિવસ એમાં મથ્યા કરતા હતા. કોઈ દી સત્કર્મ કરતા નહોતા. મેં કર્યું કોઈ દી સત્કર્મ? તો ના ના. મેં કીધું તમારા આંગણે કોઈ દી પુણ્યદાન કર્યું? તો કે ના ના. સારું કર્મ કર્યું? તો કે ના ના. મેં કીધું ગુરુ હતા? તો કે ગુરુ હતા પણ કોઈ દી માનતા નહીં, કઈ દર્શને નહીં, કાંઈ નહીં. મેં કીધું પૈસા હતા, પૈસામાં જમીન મેળવવાથી અને જમીન ની અંદર હડિયું કાઢતા હોય, જીવ તારા બાપુજી હોય, તને શંકા વિશ્વાસ આવે? મને કે એમ નો આવે, એની પ્રગટ ક્રિયા થાય તો વિશ્વાસ આવે. મેં કીધું જો બરોબર જોઈ લેજે, બરોબર હોય તો જોઈ લેજે, અને જોવા હોય તો તારે અતિશય વાસનાની ધર્મમાં હતી એટલે અત્યારે મણિધર છે. રાવત વાળું ખેતર તારું છે, રાવત વાળા ખેતરનું ખેતર વાડી છે, અને વાડીની બાજુમાં તારો પાળો છે, ને પાળા ઉપર બોવડીનું ઝાડું છે. બોવડીના ઝાડ નીચે જે જીવ હોય ને એ હશે. જો તને સદગુરુએ મંત્ર આપ્યા, કબીર સંપ્રદાયનો મંત્ર આપ્યો તો ન્યા જઈને બોલજે, સૂર્યનારાયણને સ્તુતિ કરજે, હાથમાં મંત્ર લેજે, પાણી લેજે. તું અત્યારથી નક્કી કરી લે કે આ જીવ મારા હોય મૃત્યુ પામે ને સારી એવનીમાં જાય તો આની પાછળ હું તખા ગામના છોકરા જમારી એટલું પુનાને ખાતે ઝડપટ કરું છું. જો એ જીવ એની ચિમટિયા સંસારમાં ત્યાંથી વિદાય થઈ જાય, કલાક કેડે પાછો આવી જતી જીવ બઠો પડ્યો તો હશે, ન બઠો પડ્યો હોય તો બીજો હોય છે. જોઈ લેજે આ ક્રિયા, અનુભવ ઉપરથી કરી લેજે. જો તને આ નક્કી હોય તો એનું પ્રારબ્ધ પૂરું થઈ જાય, એનું પ્રારબ્ધ હશે એ પૂરું થઈ જાય. ત્યાંથી એને વાડીએ જઈને એ કર્યું, ત્યાં જઈને જોયું અને એને દેખાણું જે હોય જોઈને મારે કર્યું. દેહ પડ્યો એટલે બીજે દી સાંજે મારે ઘેરે આવ્યો. મને કે કાળુ દાદા ઓલું થયું, હાસું થયું? હારું એવું બનતું છે. મેં કીધું આ યાદ રાખજો, કાકી છે ઋષિ કાકીડ્યો થયો, જળ ભરત હણકી થયા, મંગળા દેવી મૂર્તિમાં ગયા, જગતમાં વાસનામાં રહી તો નાગણી થયા. હે આ જગતમાં યાદ કરો, આ બધી રીતે અવતારો આવ્યા જ કરે. તો તમારો મારો આમાં ઘલાઈ ન જાય એટલે હું સત્સંગ દેવા આવ્યો છું. આપણે કોકની વાતો કરવા નથી, આ ક્યાંક ઘરી ન જાય પાછો, સમજ્યા? નકર એક બટકું રોટલા સારું થઈને ધોળતી માને ધાવવા માટે અવતાર લેવો પડશે તો કૂતરીને પેટ અવતાર થઈ ગયા તો એક બટકા સારું ઘેરે ઘેરે આખી જિંદગી ધોકા ખાવા પડશે. આ દશા ન આવે. પડદે રેતી પદમણી નો લીધું ગુરુનો જ્ઞાન, કર્મે હરજી કૂતરીને ઘર ઘર ગોથા ખાય, બટકું રોટલા હારું પૂછડી પટપટાવતી જાય તો બાળક થઈને ધોકા મારે ડાવ ડાવ કરતી જાય. પૂર્વના પાપ ત્યાં પ્રગટ થાય, હાથે કરીને ઉપાધિ ખાય, વરસાદ ટાઢ તડકોને સહન કરે, આ મૂંગે મોઢિયા વાસના થઈને ફરે. જો કોઈ પરાયણીને પ્રીતિ કરીને કરવા જાય તો વળકા ભરીને બસકડું ભરવા જાય. આ અભાગણી હાથે કરીને સ્વરાસીમાં જાય. ન કર્યું ધર્મ, ન કર્યું પુણ્ય, ન કરી ક્રિયા, ન ગુરુ શબ્દને સરે. હવે આમાં આનો ઉદ્ધાર તો કોણ કરે? આ દશા જીવડી આવે છે બાપા. જો આ કર્મ ન કર્યું તો આ દશા સમજી લેજો. અને તમારી ન થઈ જાય બહુ રાજુ નથી રહેવાનું આમાં. તો હવે આ ધોળા થવા મળે, કાનમાં ઓછું સંભળાવા મળે, આ મળે જવા દવાખાનાનો વારો આવે, પછી તો આમ રાતે બહુ ફુવાઈ ગયો આ દુખે હર્યા ફરે તો સમજી જવાનું આમાં કઈક છે. એટલે આ વસ્તુ છે જો જગતમાં સમજાય. મેં ટૂંકા જ્ઞાનના દાખલા જાય પાસ બહુ તત્વ જ્ઞાન નથી આપતો. શું કરવા નથી આપતો? મને ખબર છે કે તત્વ જ્ઞાન તમે નથી પહોંચ્યું એટલે આ સમજણ હવારમાંથી આ પાછો વળી જાય. એટલા માટે પાછો વળી જાય એટલે જ્ઞાન તો તમારા હૃદયમાંથી ખુલશે. મારી પાસે સાંભળવાની એવું હૃદયમાંથી જ્ઞાન તમારા હૃદયમાંથી ખુલે અને પ્રગટ થાય ને તેથી તમારો બેડો પાર થઈ જાય. તમારા હૃદયમાંથી પ્રગટ થવું જોઈએ એટલે મચી જાય કે મારામાંથી સાંભળેલું તમારી પાસે ખૂટી જાય, દીધેલું ટકે નહીં, પણ પોતાની કમાઈનું પ્રગટ થાય તો એટલે તમારા ઘટમાંથી પ્રગટ થાય હું ઈચ્છી રહ્યો છું. પણ આમાં તમે આ મનને મેં અત્યાર લગીમાં દાખલા દીધા, કર્મના દીધા, પદાર્થોના દીધા, ક્રિયાના દીધા, મરણના દીધા, રાગદેશના દીધા, પ્રકૃતિના દીધા અને સપના દીધા. આ 9 પ્રકારના મેં દાખલા દઈને તમને જે જ્ઞાન દીધું છે એને જીવનમાં ધીરે ધીરે ઉતારવા અને આ પ્રયાસ કરજો. અને આમાં તમે રાત દિવસ મધજો તો આ પ્રકૃતિ કરશો તો જગતમાં શાંતિથી આપદ ભાગજો.
બાકી નિયક્ષર બ્રહ્મ અક્ષર બ્રહ્મા ત્રાણી વદંતી સહાય કર્મ વેખા બંધનથી મુક્તિ પદાર્થો પાય આત્મા સુખે અખંડ ફરે ત્રિવેણી નાગ તંગસાલ ત્યાં ફરે શબ્દ વિવેકી કોઈ આમાં વિરલા જ્ઞાન ને કરે તો તત્કાળ મુક્તિ ને ફરે આ મહામંત્ર ની દીક્ષા સરે તો ઉમૈયા શબ્દ ને આ સાર સરે તો અત્યારે શિવરૂપ થઈ અખંડ બ્રહ્મ ને વરે તો સુખ દાતા ભક્તિ જ્ઞાન વૈરાગ ને ધરે તો પરેક પારીક્ષી મોક્ષ કરે આવી વાતો જે કરે જો પ્રગટ થયા જીવ શબ્દ ને વરે તો અત્યારે જ મુક્તિ કરે આ જ્ઞાન તમારા ઘટમાંથી પ્રગટ થાય ને એ જ્ઞાન તમને મોક્ષ આપશે જો તમારામાં શક્તિ હોય તો આ સદગુરુના શબ્દને વરી ગુરુને પરમાત્મા રૂપ બ્રહ્મ માની અને મન કર્મ વસનથી તન મન ધનથી સેવા કરીને એની પાસે પડેલો જે પ્રેમનો અને ભાવનો અને દયાનો અને આશીર્વાદનો જે ખજાનો ઠલવી લો અને એ ખજાનો તમારા હૃદયમાં મૂકો એટલે આપોઆપ બધી વસ્તુ પ્રગટ થઈ જાય છે આટલી ક્રિયા તમારે કરવાની છે આ સત્સંગ દ્વારા એટલું સાંભળીને જીવાનું છે કે અખંડ પ્રેમ એમાં ખૂટવો ન જોઈએ ગુરુમાં ભાવ છેલ્લા ડસકા સુધી આ ભાવ કાયમ પ્રેમ ભાવના રહી જાય ને આ સેવા સમર્પણ થઈ જાય તો જિંદગી નાવડી ભવસાગર ને કાંઠે વહી જાય એવું છે આગળ જિંદગીનો બેડો પાર થઈ જાય એવું છે નહીતર તો આમનંદ જાય સમજાણું કાંઈ મેં વાતો કરી કહેતા હોય તો બીજું આખ્યાનના રૂપમાં જ્ઞાન દો કહેતા હોય તો ઠાક્યા તો બંધ કરું કહેતા હોય તો જે મેળવું એ કરું મેં ટૂંકા દાખલા ત્યાં લગી દીધા શું કરવાને કે તમારા મનને ભૂલેલા ને પાછું વાળવા માટે બાકી આધ્યાત્મિક જ્ઞાન મેં કોઈ આમાં કર્યું જ નથી દાખલા દઈ દઈને જીવને સમજાવ્યા દાખલા તમે સાંભળ્યા છતાં પ્રગટ કરવા સારું આ મહેનત કરી છે એટલે આ ઠંડી લાગતી હોય તો ઓરાવી આવો ને ત્યાં ટાઢો પવન આવતો હોય હા અહીં માગ થઈ ગયો સાંભળવું હોય તો થાકી ગયા હોય તો રાખીને પવન આવે ટાઢો ઝાકળ પડે ગોરધનભાઈ કે બારણે બે મેં કે ઝાકળે નથી નાખવા મારી પાસે લઈ જાઓ અહીં લઈ જાઓ વરા અહીં લાટ પીડ્યું છે ખાલી મેદાન થઈ જાય પછી તો હે હા બેહો તમે તારે મારી પાસે શાંતિથી આપણે ઘડીક સત્સંગ કરશું પછી રાખશું તમે થાકી જાઓ ને એટલે હવે ઘડીક જ રાખવું પછી પૂરું કરશું થાકી જાઓ ને બહુ જાજો કરતા થોડો રસ સારો હા